નમસ્કાર દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંગ. દર્શક મિત્રો, આજે છે 9મી માર્ચ એટલે વર્લ્ડ કિડની ડે. એટલે કે કોઈ પણ દિવસની ઉજવણી એટલા માટે કરવામાં આવે કે જે તે વિષયની જાગૃતિ લોકોમાં આવે. કિડની વિશે વાતો એટલા માટે કરવી પડે કારણ કે કિડનીના ડિસીઝ અત્યારે વિશ્વની અંદર વધી રહ્યા છે અને જેટલા ડિસીઝ વધી રહ્યા છે પરંતુ એની સાથે લોકોની અંદર સવાલો પણ વધી રહ્યા છે અને એ રોગને લઈને કેટલાક લોકોમાં એના પ્રત્યે અંધશ્રદ્ધાઓ પણ વધી રહી છે. એટલે અંધશ્રદ્ધાઓને દૂર કરવા માટે થઈને દર્શક મિત્રો તમે જાણો છો કે યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે જે તે વિષયના નિષ્ણાત ડોક્ટરોને બોલાવીને તેમની સાથે જે તે રોગ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ અને તમારા મનની અંદર ઉઠેલા સવાલો અથવા તો અંધશ્રદ્ધાઓનું આપણે નિરાકરણ લાવતા હોઈએ છીએ. અને આજે અમે એક એવી પેનલ અમારા સ્ટુડિયોમાં બેસાડી છે કે દર્શક મિત્રો કદાચ તમે એ ડોક્ટરનું કન્સલ્ટ કરવા જાઓ તો કદાચ અઠવાડિયે 10 દિવસે કે 15 દિવસે તમને એમની એપોઇન્ટમેન્ટ મળે. આજે ઘરે બેઠા તમને કિડની રોગની નિષ્ણાતો પાસેથી સંપૂર્ણ માહિતી મળવાની છે અને એવી તજજ્ઞ પેનલ આજે મારા સ્ટુડિયોમાં હાજર છે. અમદાવાદની મરિંગો સિમ્સ હોસ્પિટલના નિષ્ણાત તબીબો કે કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડોક્ટર પંકજ શાહ, ડોક્ટર મયુર પાટીલ અને નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડોક્ટર સિદ્ધાર્થ માવાણી તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ યુરોલોજીના ડાયરેક્ટર ડોક્ટર કંદર પરીખ આપણી સાથે છે. તમામ નિષ્ણાતોનું સ્વાગત છે સાહેબ. થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલા શરૂઆત પંકજભાઈ આપનેથી કરીએ કારણ કે જેમ મેં પહેલા કીધું એમ કે કોઈ પણ ડેની ઉજવણી એની જાગૃતતા માટે થતી હોય છે તો આજે આપણે વર્લ્ડ કિડની ડે વિશે વાત કરવી છે. આને કેમ ઉજવીએ છીએ આપણે? વર્લ્ડ કિડની ડે અમારું એક બે ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન. બંને NGO ઓર્ગેનાઇઝેશન છે અને એ લોકો દરેક માર્ચ મહિનાના બીજા ગુરુવારને વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવે છે. અને અમે બધા અમારી આખી નેફ્રોલોજી પોપ્યુલેશન એને વી આર ફોલોઈંગ ધેર પોલિસી. દરેક વખતે નવું થીમ લઈને આવે છે. આ વખતનું થીમ છે કિડની હેલ્થ ફોર ઓલ એન્ડ પ્રિપેરિંગ ફોર ધ અનએક્સપેક્ટેડ એન્ડ સપોર્ટિંગ ધ વલ્નરેબલ. એટલે કિડનીના રોગોની જાણકારી છેવાડાના માનવી સુધી અને કિડનીના રોગોની સારવાર છેવાડાના માનવી સુધી પહોંચી શકે એ અમારો મુખ્ય હેતુ છે. બિલકુલ, બહુ સારી વાત છે. અને પંકજભાઈ, આપણે જેમ વાત કરી કે કિડની એટલે એક આપણા શરીરનું મહત્વનું અંગ કહી શકાય, પરંતુ કિડની આપણા શરીરમાં કામ શું કરે અને ખાસ કરીને આજકાલ કિડનીને લગતા રોગ વધી રહ્યા છે એટલે કે કિડની ફેલ થવાના મુખ્ય કારણો શું હોય છે? આપણે બહુ સુંદર સવાલ કર્યો. કિડનીને અમે એમેઝિંગ કિડની કહીએ છીએ. બહુ આશ્ચર્યજનક ઓર્ગન છે. એક મુઠ્ઠી સરખી કિડનીમાં એ અમારા શરીરમાં મેટાબોલિઝમ ચયાપચયની ક્રિયા દરમિયાન પેદા થતા પોઈઝન્સ બધા કાઢવાનું મુખ્ય કામ કરે છે. આ ઉપરાંત ક્ષાર અને પાણીનું પણ નિયમન કરે છે. ક્ષારમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ બધું આવી જાય. આ રીતે કિડનીને અમે લોકો એક માસ્ટર કેમિસ્ટ કહીએ છીએ, પ્રખર રસાયણશાસ્ત્રી કહીએ છીએ અને એના વગર આપણું જીવન શક્ય નથી. બીજું આપણે પૂછ્યું કે કિડનીના રોગોના થવાના કારણો કયા, તો મુખ્યત્વે બે કારણો, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર. અને બંને લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. હરીઝ, વરીઝ એન્ડ કરીઝ ઓફ ધ લાઈફ they increase the proportion of ડાયાબિટીસ અને હાઇપરટેન્શન. અને ડાયાબિટીસ અને હાઇપરટેન્શનનું પ્રમાણ વધે એટલે કિડની ફેલ્યોરનું પ્રમાણ વધે. બીજું, કિડનીને અમે સાયલેન્ટ કિલર કહીએ, કિડનીના રોગોને અમે સાયલેન્ટ કિલર કહીએ છીએ કારણ કે કિડની 80-85% નિષ્ક્રિય થઈ હોય છતાં પણ ઘણી વખત દર્દીને ખબર નથી પડતી. એટલે એવા ટાઈમે સમયસર ડોક્ટરને કન્સલ્ટ કરવા બહુ જરૂરી હોય છે. બિલકુલ, બહુ સાચી વાત છે પંકજભાઈ. કારણ કે પંકજભાઈ કીધું એમ કે કિડનીમાં થતા રોગો એટલા સાયલન્ટ હોય છે અને ક્યારેક તો એને ખબર પડવામાં બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. અને આમાંનો એક એવો રોગ કે આમ તો લાગે સામાન્ય પણ એ કિડની પણ ફેલ કરી શકે છે. અને કંદરભાઈ, મારે એના વિશે જ આપને પૂછવું છે કે કિડની સ્ટોન, કિડનીની અંદર જે સ્ટોન છે એના લક્ષણો શું છે અને શું એ સ્ટોનના કારણે કિડની ફેલ થઈ શકે? તો સૌપ્રથમ દેવાંગભાઈ, તમને અને GSTVના તમામ દર્શકોને હોળીની શુભકામનાएं. થેન્ક યુ. અને તમારો ક્વેશ્ચનનો જવાબ એ છે કે લગભગ 10 થી 15% પોપ્યુલેશનમાં કિડનીની પથરી થતી હોય છે. ઓકે. અને જ્યારે કિડનીની પથરી થાય ત્યારે ઘણી બધી વખતે કિડનીની પથરી બહુ જ નાની હોય તો એના કોઈ પણ ચિહ્નો નથી હોતા. જ્યારે કિડનીની પથરી મોટી થાય કે એના ટ્રેકમાં આવે એટલે જે યુરેટરમાં આવે
ત્યારે દર્દીને ખૂબ સિવિયર પેઇન થાય છે. આ સૌથી પહેલું ચિહ્ન હોય છે. સાથે સાથે ઉલટી ઉપકા આવવા, પેશાબમાં તકલીફ થવી, પેશાબમાં કોઈ વખતે પરુ કાં તો બ્લડ આવવું, આ બધા સામાન્ય ચિહ્નો છે. અને જો એની સારવાર આપણે પ્રોપરલી ના થાય તો એવા સંજોગોમાં અને સમયસર ના થાય તો એવા સંજોગોની અંદર કિડની ફેલ થવાની શક્યતા રહેલી છે. પરંતુ બહુ ઓછા પ્રમાણના દર્દીઓમાં પ્રમાણે જોવા મળે છે. હવે તો કોની પાસે જવું? સૌથી પહેલી વસ્તુ એ અગત્યની છે કે જ્યારે બી કિડનીની પથરી ડિટેક્ટ થાય ત્યારે કિડનીના સર્જન, નિષ્ણાત ડોક્ટર કે જેને યુરોલોજિસ્ટ કહેવાય અથવા યુરોસર્જન કહેવાય, તેનું કન્સલ્ટેશન કરવું જોઈએ. અને એમની સારવાર પ્રમાણે જો પ્રોપરલી, એમની સલાહ પ્રમાણે જો પ્રોપર સારવાર થાય તો એવા સંજોગોમાં કિડની ફેલ થવાની શક્યતા બહુ જ નહિવત રહેલી છે. ઓકે, તો લગભગ 10 થી 15% જેટલું પ્રમાણ રહેલું છે દર્શક મિત્રો કિડનીની અંદર સ્ટોન હોવાનું. આનું નિદાન કરવું જરૂરી છે, નહીં તો આ ખૂબ જ મોટું નુકસાન પણ કરી શકે છે. પણ જ્યારે કિડની ફેલની પંકજભાઈએ વાત કરી અને 15ભાઈએ પણ કીધું કે સ્ટોનના કારણે પણ કિડની ફેલ થઈ શકે છે, ત્યારે એને લગતો જ એક સવાલ મયુરભાઈ આપને પૂછવો છે કે શું કિડનીના બધા જ જે ફેલ થઈ ગઈ હોય એ બધા જ દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડતી હોય છે? એકચ્યુઅલી આ એક બહુ મોટો મિસકન્સેપ્શન છે કે કિડનીના બધા જ દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડે. કિડની ફેલિયરમાં ડાયાલિસિસ કરવું કે ન કરવું એ એના ટાઈપ ઓફ કિડની ફેલિયરથી નક્કી થાય અને એમના સિમ્ટમ્સ અને સ્ટેજ ઉપરથી નક્કી થાય. તો ટેમ્પરરી કિડની ફેલિયર જે હોય એ અમુક વાર તો દવાઓ આપવાથી પણ મટી જતું હોય છે. જેને પરમનન્ટ કિડની ડેમેજ હોય એને ડાયાલિસિસ કરવું પડે જો એને લક્ષણ બહુ આવતા હોય અને જે દવાથી કંટ્રોલમાં ન આવતા હોય, જેમ કે ઉલટી ઉપકા થવા, પેશાબ બંધ થઈ જવો કે શ્વાસ ચડતો હોય અને જે દવાથી ન મટી શકતો હોય તો એને ડાયાલિસિસ કરવું પડે. ટૂંકમાં છેલ્લા સ્ટેજ ઓફ કિડની ફેલિયર જેમ કે સ્ટેજ 5 ઓર 4 એમાં જ ડાયાલિસિસની જરૂર પડે. ઇનિશિયલ સ્ટેજીસને તો દવાઓથી જ આપણે કંટ્રોલ કરીએ. મયુરભાઈ, ઘણી વખત એવું હોય છે કે ઘણા બધા દર્શક મિત્રોના મનમાં એવો સવાલ ઉભો થઈ રહ્યો છે કે ભાઈ એક વખત ડાયાલિસિસ કરાયું તો પછી વારંવાર એને કરાવવું જ પડતું હોય છે. શું આ વાત સાચી? ના, બિલકુલ ખોટી. અમે જેટલાય દર્દીઓને સમજાવીએ છીએ કે તમને ડાયાલિસિસની જરૂર છે, એમના રિલેટિવ્સના મનમાં એક જ સંકોચ હોય છે કે આ તો પરમનન્ટ ડાયાલિસિસ છે. તો એવું નથી હોતું. એ પણ અગેન ટાઈપ ઓફ કિડની ફેલિયર પર ડિપેન્ડ કરે. જો ટેમ્પરરી ફેલિયર હોય તો કદાચ 2 ડાયાલિસિસ, કદાચ 3 ડાયાલિસિસ કરીને કિડની સ્ટાર્ટ થઈ જતી હોય છે પાછી. પરમનન્ટ કિડની ફેલિયર હોય તો જ માણસને પરમનન્ટ ડાયાલિસિસની જરૂર પડતી હોય છે. બાકી ટેમ્પરરીમાં તો 1 કે 2 ડાયાલિસિસમાં એ ઇમ્પ્રૂવ થઈ જતું હોય. બિલકુલ. અચ્છા, તો હવે ડાયાલિસિસ વિશે જે પણ તમારા મનમાં દર્શક મિત્રો જે અંધશ્રદ્ધા હતી કે જે સવાલો ઉઠી રહ્યા હશે એ કદાચ તેનો જવાબ તમને મળ્યો હશે. એવું જરૂરી નથી કે તમે એક વખત કરાયું તો ડાયાલિસિસ તમારે વારંવાર કરાવવું જોઈએ. એ તો ડોક્ટરની સલાહ મુજબ જ આગળ વધવું જોઈએ. પણ સિદ્ધાર્થભાઈ, સવાલ અહીંયા એ છે કે જ્યારે આપણે કિડની વિશે વાત કરી રહ્યા છે અને કિડની ફેલ્યોર સુધી અત્યારે આપણે વાત પહોંચી ગઈ છે ડાયાલિસિસની, તો ડાયાલિસિસ કરાવવું સારું કે પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું સારું? કારણ કે અત્યારે તો ટ્રાન્સપ્લાન્ટની પણ વ્યવસ્થા, આપણે વૈજ્ઞાનિક જગત એટલું આગળ નીકળી ગયું છે કે આપણે એને ટ્રાન્સપ્લાન્ટ પણ કરી શકાય છે. યસ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને આ સમયસર લેવામાં આવે તો પેશન્ટ માટે ખૂબ જ લાભદાયી નીવડે. સો જેમ ડૉક્ટર મયુર સાહેબે કીધું કે કિડની ફેલિયર 2 પ્રકારના હોય, ટેમ્પરરી કે પરમનન્ટ. સો જે પેશન્ટને ટેમ્પરરી કિડની ફેલિયર છે એના વિશે આપણે બહુ લાંબા ટાઈમ ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત કરતા જ નથી. જેની કિડની પરમનન્ટલી ફેલ થઈ ગઈ છે, જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એ બધાના કારણે જેની કિડની ફેલ થઈ ગઈ છે અને ડૉક્ટર એમ કહે છે કે આ કિડની હવે સંકોચાઈ ગઈ છે તો કામ કરવાને લાયક નથી રહી, એવા કેસમાં આપણને 2 ઓપ્શન રહે છે કે આ પેશન્ટ ડાયાલિસિસ ઉપર રહે તો સારું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે તો સારું. હવે જ્યારે આ ડિસિઝન લેવાનું હોય ત્યારે આપણને 2 વસ્તુ સમજવી જરૂર છે. એક તો નોર્મલ કિડની કેટલું કામ કરે, તો નોર્મલ કિડની 24 કલાક અને 7 દિવસ એટલે એક અઠવાડિયાનું 168 કલાક કામ કરે છે અને એ જન્મથી ચાલુ છે. બીજી વસ્તુ કે જેમ જેમ આપણી સુવિધાઓ અને ટ્રીટમેન્ટ સુધરી રહી છે એમ ઓવરઓલ ભારતનો નોર્મલ માણસ 65 થી 70 વર્ષ જીવી રહ્યો છે. સો જ્યારે પણ આપણે કિડની ફેલિયર અને એના ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરતા હોઈએ તો આપણને આ 2 વસ્તુની સમજ હોવી જરૂરી છે કે આપણે જે પણ ટ્રીટમેન્ટ લઈશું એ કેટલો સમય આપણને 24x7 કલાક આપશે. અને આપણું પેશન્ટ સમજો કે 30 વર્ષની ઉંમરે એને ડાયાલિસિસની જરૂરિયાત આવી તો એ 65 વર્ષ સુધી એ ખેંચી શકશે કે નહીં ખેંચી શકે, આટલું સમજીએ તો આપણને વધારે ખ્યાલ આવે. હવે જો આપણે હેડ ટુ હેડ કમ્પેરિઝન કરીએ કે ડાયાલિસિસ સારું કે ટ્રાન્સપ્લાન્ટ, સમજો કે 30 વર્ષનો દર્દી છે અને એની કિડની ફેલ થઈ છે, સો એને આપણે જો ડાયાલિસિસ ઉપર રાખવું તો એક ડાયાલિસિસ આશરે 4 કલાક કામ કરે અને અઠવાડિયામાં જો એ 2 વખત ડાયાલિસિસ કરે તો એ લગભગ 8 કલાક ક્લિયરન્સ હતો તો કચરો સાફ કરવાની પ્રોસેસ કરી શકે. જેમ આપણે જોયું કે નોર્મલ કિડની 24x7 એટલે 168 કલાક
એક અઠવાડિયામાં કિડની કામ કરે છે તો આપણે 8 કલાક કે 12 કલાક અઠવાડિયાના 3 વખત ડાયાલિસિસથી પણ એને કમ્પેર નથી કરી શકતા. જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ 24 કલાક અને 7 દિવસ કામ કરતું અંગ છે. સો આપણે નેચરલી જોવા જઈએ તો કિડની ટ્રાન્સપ્લાન્ટ એ ડાયાલિસિસ કરતાં સારું. બીજું, ડાયાલિસિસ એ કિડનીના ફેલિયરનું જસ્ટ કંટ્રોલ છે. એટલે આજે પેશન્ટ ડાયાલિસિસ ઉપર છે, મહિનો રહીને, વર્ષ રહીને કે 2 વર્ષ રહીને પણ આ પેશન્ટ હંમેશા ડાયાલિસિસ ઉપર રહેશે. જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ ક્યોર છે, રોગ મટી ગયો, ક્રિએટિનિન નોર્મલ થઈ ગયું, પેશાબ ચાલુ થઈ ગયો, પેશન્ટ સરસ થઈ ગયું. સો ક્યોર ઇઝ ઓલવેઝ બેટર દેન કંટ્રોલ. ત્રીજું, જેમ આપણે વાત કરી છે 30 વર્ષનો આ પુરુષ જેની કિડની ફેલ થઈ ચૂકી છે, હવે ખાસે પીછે એને કંટ્રોલમાં રાખવું પડશે. એ હરવા ફરવામાં પણ ધ્યાન રાખવું પડશે. મારા ડાયાલિસિસના દિવસે ઘરે પહોંચવાનું છે. જે ઘરનો અગત્યનો માણસ છે, જે પહેલા કમાઈ શકતો હતો, હવે ખાલી હોસ્પિટલ ડિપેન્ડન્ટ છે, એના નોકરી ધંધા ઉપર અસર થાય છે. સો હવે એ કમાતો નથી પણ ખર્ચો કરાવે છે. એ સારી વસ્તુ નથી. જ્યારે ટ્રાન્સપ્લાન્ટમાં આ બધી જ વસ્તુઓ નોર્મલાઇઝ થાય છે, એટલે કે ક્વોલિટી સુધરે છે. બિલકુલ. ક્વોન્ટિટી, કેટલું લાંબુ જીવન જીવે, તો 10 પુરુષ હોય 30 વર્ષના જેની કિડની ફેલ થઈ, એને આપણે એમાંથી 5ને ડાયાલિસિસ ઉપર રાખીએ અને 5ને કિડની બદલી નાખીએ અને પછી આપણે એમને ફોલોઅપ કરીએ 1 વર્ષે કેટલા જીવે છે, 5 વર્ષે, 10 વર્ષે, તો જેને કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલી છે એ લાંબુ જીવન જીવે છે. કેમ? તો એનું કારણ છે કેટલો કલાક તમે એક અઠવાડિયામાં ક્લિયરન્સ કરો છો. આપણે જોયું એમ 168 કલાક આપણને ક્લિયરન્સ જોઈએ છે, જ્યારે ડાયાલિસિસ આપણને માત્ર 8 થી 12 કલાક ક્લિયરન્સ આપે છે. સો આમ રીતે જોવા જઈએ તો ડાયાલિસિસ કરતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ખરેખર સારું છે. ચલો, ટ્રાન્સપ્લાન્ટ તો સારું છે, પણ ટ્રાન્સપ્લાન્ટને લગતા કેટલાક પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે ભાઈ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે કિડની ડોનેટ કોણ કરી શકે, અથવા તો જે ડોનેટ કરી શકે એને કોઈ અસર થાય કે નહીં. આવા ઘણા બધા સવાલો છે. સેકન્ડ રાઉન્ડમાં સિદ્ધાર્થભાઈ આપની પાસે આવું છું, પણ એ પહેલા પંકજભાઈ, આપણે ઘણી બધી વાત કરી, ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી ગયા, ડાયાલિસિસ સુધી પહોંચી ગયા, પણ એ સમજાવો બેઝિક કે જ્યારે કિડની ફેલ થતી હોય તો એના મુખ્ય લક્ષણો શું, અને એ કેવી રીતે ખબર પડે કે મારે હવે ડોક્ટર પાસે જવું છે? કયો લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ? બહુ સુંદર સવાલ છે આપનો. પણ એ પહેલા તમને એક સુંદર માહિતી આપી દઉં કે શુવોરોય નામના એક બાંગ્લાદેશીએ યુનિવર્સિટી ઓફ સાન ફ્રાન્સિસ્કોમાં બાયોનિક કિડની એટલે કે આર્ટિફિશિયલ કિડની બનાવી છે, જેમાં એને નેનો ટેકનોલોજી અને જીવિત સેલ એ બંનેને ભેગા કર્યા છે. અને એને જો માનવ શરીરમાં મૂકી દેવામાં આવે તો એને ન તો ડોનરની જરૂર પડે અને ન તો દવાઓની જરૂર પડે. પણ અત્યારે આ એક્સપેરિમેન્ટલ સ્ટેજમાં છે. કદાચ થોડા વર્ષોમાં ભારતમાં આવશે અને પછી આ ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટેશન બંને ઇતિહાસ બની જશે. એવા પણ એવી એક શક્યતા છે. હવે આપણે કહ્યું એમ કિડનીના રોગોના લક્ષણો, તો કિડનીના રોગોના લક્ષણો મેં કહ્યું કે ઘણા લોકોને તો કોઈ ખબર જ નથી પડતી 80-85% સુધી. પણ જ્યારે મોટે ભાગે રાતે પેશાબ કરવા ઉઠવાની ટેવ એ અગત્યનું લક્ષણ છે. એ બીજા કારણોસર પણ હોઈ શકે, યુરોલોજીના કારણોસર હોઈ શકે. પણ જ્યારે પણ દર્દીને વારંવાર રાતે પેશાબ કરવા ઉઠવું પડે તો એ એક કિડની ફેલ થઈ રહી છે એનું પણ લક્ષણ હોઈ શકે. આ સિવાય સોજા આવવા, પેશાબ ઓછો થવો, પેશાબની ક્વોલિટીમાં ફરક પડવો, ફિકાસ લાગવી, નબળાઈ લાગવી, ભૂખ મરી જવી, ઉલટી થવી, આવું પણ થાય તો ત્યારે પણ ડોક્ટરને કન્સલ્ટ કરવા પડે. આવી બધી તકલીફો બીજા કારણોસર પણ થઈ શકે, પણ કિડની કારણ પણ થઈ શકે. તો આવા સંજોગો અમુક લોહી, પેશાબ અને સોનોગ્રાફીના ટેસ્ટ કરાવીએ તો કિડની ફેલ છે કે નહીં એની આપણને ખબર પડે. દર્શક મિત્રો, પંકજભાઈએ કીધું એમ કે જો આ કોઈ લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો એટલો જ હિતાવ છે, કારણ કે જેટલું જલ્દી તમે જાણશો રોગ વિશે એટલું જલ્દી તમે નિદાન કરી શકશો ને એટલી સસ્તી સારવાર અને તરત સારવાર પણ એની ઉપલબ્ધ થશે. વેલ, કંદરભાઈ આપની પાસે આવું કે આપણે જે પથરીની વાત કરી, તો કિડનીની અંદર જે સ્ટોનની આધુનિક ટ્રીટમેન્ટ શું હોઈ શકે? તો એક ક્લેરિફિકેશન આપું કે કિડનીની પથરી જ્યારે ઇન્સિડેન્ટલી આઈડેન્ટિફાઈડ થાય, ઘણી વખત આપણે સોનોગ્રાફી કરાવીએ, 4-5 mm પથરી હોય, કિડનીની અંદર પડી હોય, કોઈ ચિહ્ન ના કરતું હોય તો પેશન્ટના દર્દીના સગાઓ બધા ગભરાઈ જાય છે. પણ ઘણી બધી કિડનીની નાની પથરી હોય એ માત્ર દવાથી મટી શકે છે. જ્યારે એના ચિહ્નો વધારે હોય, ક્યાં તો મેડિકલ ટ્રીટમેન્ટ ફેલ જાય, અથવા તો જ્યારે પથરીની સાઇઝ મોટી હોય ત્યારે એને સારવારની જરૂર પડે છે. અને આજના જમાનામાં હવે એન્ડોસ્કોપિક ટ્રીટમેન્ટ અથવા તો લિથોટ્રિપ્સીની સારવાર, કે જેમાં કોઈ બી જાતના શરીરમાં કાપો મૂક્યા વગર અથવા તો એક નાના કાપાથી પથરીની સારવાર શક્ય બને છે. મોટા ટાંકા મૂકવાની જરૂર નથી, મોટા કાપા શરીરમાં જે જોવા મળતા તે જરૂર નથી. એટલે અત્યારે એટલી બધી આધુનિક સારવાર અવેલેબલ છે કે જેને કારણે
દર્દી માત્ર 1 કે 2 દિવસમાં જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જાય છે અને કામે જલ્દી લાગુ પડે છે. બિલકુલ. કંદભાઈ, બીજી વાત કે કિડનીની અંદર પથરી થવાના બનાવો વારંવાર થઈ શકે ખરા? કે ભાઈ એક વખત હતી પછી શું બીજી વખત થઈ શકે, ત્રીજી વખત થઈ શકે, અથવા તો જો થઈ શકે તો પછી એને રોકવાનો ઉપાય શું? ઓકે, સો કિડનીની પથરી માટે એવું કહેવાય છે કે ઇટ ઇઝ નોટોરિયસલી નોન ટુ રીઅકર, એટલે કે વારે ઘડે થતી આ પ્રક્રિયા છે. લગભગ એવું સ્ટેટિસ્ટિક્સ છે કે ઓલમોસ્ટ 50% ઓફ ધ પેશન્ટ્સ કે જે લોકોને કિડનીની પથરી એકવાર થઈ હોય એને 10 વર્ષની અંદર ફરીવાર પથરી થઈ શકે. કારણ કે કિડનીની પથરી થવાનું એક્ઝેક્ટ કારણ નથી શોધાયું, ઘણા બધા કારણો છે, એટલે કિડનીની પથરી ફરીવાર થઈ શકે. એટલા જ માટે આવા દર્દીઓને જે કંઈ સારવાર આપવામાં આવે એ અતિ આધુનિક સારવાર, જેવી રીતે જેને કે PCNL કહેવાય કે RIRS, એટલે કોઈ બી જાતના શરીરમાં કાપો મૂક્યા વગર થતી સારવાર એ આપવામાં આવે છે. પરંતુ એને પ્રિવેન્શન શક્ય છે? તો હા, એ પ્રિવેન્શન શક્ય છે જો તમે ડૉક્ટરની સલાહનું પ્રોપર ફોલોઅપ કરો. લાઈક અમારી હોસ્પિટલમાં મરિંગો સિમ્સમાં અમે લોકો એક કિડની સ્ટોન પ્રિવેન્શન ક્લિનિક ચાલુ કર્યું છે કે જેમાં દર્દી જેને લોકોને વારેઘડીએ પથરી થતી હોય અથવા તો મલ્ટિપલ પથરી હોય એવા દર્દીઓનું બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ 24 અવર્સનું કરવામાં આવે છે અને એની સાથે જે પથરી નીકળી હોય એનું એનાલિસિસ કરવામાં આવે. એના પરથી આપણને કારણ ખબર પડે કે શાને કારણે આ પથરી વધારે થાય છે. આ કેલ્શિયમ ઓક્ઝેલેટની પથરી છે કે નોન વેજીટેરિયન ડાયટ પેશન્ટ્સોમાં ઘણી વખત યુરિક એસિડની પથરી બી જોવા મળે છે. જુદા જુદા પ્રકારની પથરી હોય એટલે એની સારવાર પણ જુદી જુદી પ્રકારની હોય છે. પરંતુ જો આપણને કારણ મળે તો આપણે એનું પ્રિવેન્શન શક્ય છે. બિલકુલ સાચી વાત છે. એનું કારણ મળે તો એને પ્રિવેન્શન આપણે ગોતી શકાય છે. મયુરભાઈ, આપની પાસે આવું છું કારણ કે સિદ્ધાર્થભાઈએ પણ વાત કરી કે ભાઈ આપણે ડાયાલિસિસ કરવું એની કરતાં ટ્રાન્સપ્લાન્ટ કરવું વધારે સારું, અને પંકજભાઈએ વાત કરી કે એના લક્ષણો શું છે, પણ ખરેખર મારી કિડની કેટલું કામ કરે છે એ મારે જાણવું હોય તો એ કેવી રીતે ખબર પડે? તો બેસિકલી શું હોય છે કે આપણે જ્યારે અમુક તમે પેશન્ટ્સોને વાત કરતા જોયો કે મારી કિડની 90% કામ કરે છે, મારી કિડની 80% કામ કરે છે, તો એક્ઝેક્ટ ટકાવારી ખાલી બોલવાની વાતો છે, એ એક્ઝેક્ટ કેલ્ક્યુલેટ નહીં થતી. આપણે બેસિકલી કિડની ફંક્શન અસેસ કરવા માટે 3 વિગતો છે. સૌથી પહેલાં લક્ષણ, જે પંકજ સાહેબે યોગ્ય રીતે કીધું કે શ્વાસ ચડવો, ભૂખ ન લાગવી, ઉલટી ઉપકા થવા, પેશાબ બંધ થઈ જવો, પગે સોજા આવવા, આ લક્ષણ આવતા હોય તો આપણી કિડનીનું કામ સીધી વસ્તુ છે કે ઓછું થઈ ગયું છે. પણ ઘણા કેસમાં કેવું હોય કે કિડની ફેલિયર હોય પણ અર્લી સ્ટેજીસ હોય જેમાં એકેય લક્ષણ ના આવતું હોય તોય આપણી કિડની ડેમેજ હોય, તો એમાં આપણે કિડની ફંક્શન એસેસ કરવા માટે બ્લડ અને યુરિનના રિપોર્ટ્સ જોઈએ છે. બ્લડના રિપોર્ટ્સમાં ક્રિએટિનિન જેની નોર્મલ વેલ્યુ હોય 0.7 થી 1.2, એ જેમ જેમ કિડની ફેલિયર વધતું જાય તેમ એમ આ વેલ્યુ વધતી જાય અને ક્રિએટિનિનના વેલ્યુ ઉપરથી આપણે EGFR કેલ્ક્યુલેટ કરતા હોઈએ અને એ પ્રમાણે આપણે કિડની ફેલિયરના કે કિડની ફંક્શનના 5 સ્ટેજીસ ડિસ્ક્રાઇબ કરતા હોઈએ. એ રીતે યુરિનના રિપોર્ટમાં આપણે પ્રોટીન જોતા હોઈએ. નોર્મલી યુરિનમાં પ્રોટીન ના લીક થાય, પણ કિડની ફેલિયર હોય કે કિડનીની કોઈ પણ બીમારી ચાલતી હોય તો યુરિનમાં પ્રોટીન દેખાય અને પ્રોટીનના ક્વોન્ટિફિકેશન કે +1 છે, +2 છે, +3 છે, +4 છે, એ પ્રમાણે આપણે કિડનીના સ્ટેજ કિડની ફંક્શન એસેસ કરીએ. અને આનાથી પણ ના થતું હોય તો ત્રીજી વિગત છે સોનોગ્રાફી અને DTPA સ્કેન. સોનોગ્રાફીમાં કિડની સાઇઝ જો સંકોચાઈ હોય, નોર્મલ સાઇઝ હોય 9 થી 10 સેન્ટીમીટર, એ જો 8 કે 7 સેન્ટીમીટર થઈ હોય તો આપણે કિડનીની બીમારી ચાલી રહી છે. એ જો નોર્મલ સાઇઝ હોય તો આપણે મોસ્ટ પ્રોબેબલી કિડનીની બીમારી નથી. એક છેલ્લો સવાલ મારે પૂછવો છે કે કદાચ જેની કિડની ફેલ છે તો અઠવાડિયે કેટલા વખત એને ડાયાલિસિસ સારું કહી તો જેમ સિદ્ધાર્થભાઈએ કીધું હતું કે આપણી નેચરલ કિડની જે 24/7 કામ કરી રહી છે, તો એટલું ક્લિયરન્સ આપણે બોડીમાં એચીવ કરવા માટે આઈડિયલી આપણે અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરવું પડે, એનાથી આપણે સેમ રિઝલ્ટ એચીવ કરીએ. અને એ ડિપેન્ડ કરે યુરિન આઉટપુટ પર. તો જે કિડનીના દર્દીઓ જેમને ડાયાલિસિસની જરૂર છે પણ યુરિન અત્યારે આવી રહ્યું છે તો એમને અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ કરવાથી પણ એ રિઝલ્ટ અચીવ થઈ જતો હોય છે. પણ સમય જતાં જેમ યુરિન આઉટપુટ ડ્રોપ થાય એમ કિડનીના દર્દીઓને અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસની જરૂર પડતી હોય છે. બિલકુલ. તો સિદ્ધાર્થભાઈ, આપની પાસે જ આવું કે તમે કીધું કે ભાઈ ડાયાલિસિસ કરતાં ટ્રાન્સપ્લાન્ટ સારું છે, પણ સમજો કે કોઈ સગાને અથવા તો જેને ડોનેટ કરવું છે, કિડની આપવી છે, તો એની માટેની પ્રોસેસ શું હોય છે અને જે આપનાર છે, જે ડોનર છે, એને પછી કોઈ નુકસાન થાય ખરું? સો હું તમારા બીજા ક્વેશ્ચનનો આન્સર પહેલા કરીશ કે જો ડોનરને નુકસાન થતું હોત તો આ પદ્ધતિ ક્યારની બંધ થઈ ગઈ હોત, પણ ડોનરમાં કોઈ નુકસાન જોવા મળ્યું નથી. અમારા પાસે એવા પણ ડોનર્સ છે કે જે પોસ્ટ મેરિટલ લાઈફમાં ફિમેલ હોય છે, વાઇફે કિડની ડોનેટ કરી અને એના પછી પણ એ ડોનર પ્રેગ્નન્સી એચીવ કરી શકે છે
જે નોર્મલ સે હસબન્ડ હોય અને એને ડોનેટ કરી હોય તે નોર્મલ કામ ધંધે લાગી શકે છે, ખેતી કામ કરી શકે છે. સો ડોનરને કોઈ નુકસાન થતા નથી. હા, એમની પાસે એક જ કિડની રહે છે, સો એમને આડીઅવળી દવાઓ ખાતા પહેલા એમના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. નેક્સ્ટ કે તમે મને એ પૂછ્યું કે ડોનર ઇવેલ્યુએશન કેવી રીતે કરવું અથવા તો ડોનર કોણ હોઈ શકે. તો જ્યારે ડોનરની વાત થાય તો આપણે બે રીતે એને જોવું પડે. એક મેડિકલી એ યોગ્ય હોવું જોઈએ અને લીગલી અલાઉડ હોવું જોઈએ. મેડિકલી વાત કરીએ તો ડોનરની ઉંમર 18 થી વધારે હોવી જોઈએ અને 65 વર્ષથી ઓછી. એમને પોતાને ડાયાબિટીસ ના હોવો જોઈએ. નવા ક્રાઇટેરિયા એવું કહે છે જો ડાયાબિટીસ હોય ફોર મોર દેન 3 years એટલે કે 3 વર્ષ કરતાં વધારે જૂનો ડાયાબિટીસ હોય અને સ્થિર હોય અને બીજા કોઈ અંગ ઉપર અસર ના થઈ હોય તો પણ એ ડોનરને આપણે કન્સિડર કરી શકીએ છીએ. ચોથો અંતરાય છે બ્લડ ગ્રુપ. બ્લડ ગ્રુપ પેશન્ટનું મેચ થવું ખૂબ જ જરૂરી છે, પણ હવે એ બ્લડ ગ્રુપનો અંતરાય પણ નીકળી ગયો છે. આપણે એક્રોસ બ્લડ ગ્રુપ એટલે કે કોઈ પણ બ્લડ ગ્રુપનું પેશન્ટ કોઈ પણ બ્લડ ગ્રુપના ડોનર પાસેથી કિડની લઈ શકે છે અને દઈ શકે છે. સો આ રીતે આપણે મેડિકલી ડોનરને ઇવેલ્યુએટ કરવું પડે. અને લીગલી 1978 થી ભારત દેશનો કાયદો છે. અમને ઘણી બધી વખત ફોન આવે કે સાહેબ અમારે કિડની વેચવી છે, તો એ પોસિબલ છે. 1978 થી ભારત દેશમાં કાયદો છે, એને હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ કહે. એ કોને લાગુ પડે? તો કોઈ પણ જીવતો વ્યક્તિ બીજા જીવતા વ્યક્તિને કોઈ પણ અંગ આપે તો એને સરકારને જાણ કરવી પડે. એ આ નિયમ અનુસાર છે. અને એમાં સરકારે સગાવાલાને 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે: ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી અને અનરિલેટેડ. ફર્સ્ટ ડિગ્રી એટલે એકદમ નજીકના, જેમ કે સગા ભાઈ બહેન અથવા તો હસબન્ડ વાઈફ, ઉપરવાળા ફાધર મધર જેની ઉંમર 65 થી ઓછી અને બાળકો જેની ઉંમર 18 થી વધારે હોય. સેકન્ડ ડિગ્રી જેમ કે કાકા મામાના છોકરાઓ, કઝિન્સ, ભાઈના વાઈફ, ભાભી, સાસુ સસરા, વેવાઈ, આ બધા સેકન્ડ ડિગ્રી અથવા તો ઇમોશનલી રિલેટેડ કહેવાય અને સરકાર એમને પણ પરમિશન આપે છે. આના સિવાય જે પણ રહી ગયા, ખાસ ફ્રેન્ડ છે, સાધુ સંત છે, કિડની વેચવી છે, પૈસાની જરૂર છે, આ બધા અનરિલેટેડમાં આવે અને અનરિલેટેડ ભારત દેશમાં 1978 થી અલાઉડ નથી. બિલકુલ. સિદ્ધાર્થભાઈ, આમ તો મારે આ સવાલ પૂછવો ના જોઈએ કારણ કે તમે બધા પણ મિત્રો છો, પણ એવા પ્રોફેશનલ સાથે જોડાયેલા છો અને આમ જોવા જઈએ તો તમને ધરતી ઉપરના ભગવાન પણ માનવામાં આવે છે. પણ એક છેલ્લો સવાલ મારે એ પૂછવો છે કે કિડની બગડતી અટકાવવા માટે થઈને અને મારે ડોક્ટર પાસે જવું જ ના પડે એવું જો કરવું હોય તો શું ધ્યાન રાખવું જોઈએ? સો નેચરલી તમારે આ ક્વેશ્ચન પૂછવો જોઈએ અને સહેજ પણ શરમ વગર પૂછવો જોઈએ. સો આપણે જો કિડનીને બગડતી અટકાવવી હોય, હંમેશા પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. કિડની ફેલિયર પણ આપણા દેશને ખૂબ જ આર્થિક નુકસાન પહોંચાડી રહ્યું છે, લોડ છે આપણા સોસાયટી ઉપર. સો આપણી સ્ટ્રેટેજી હંમેશા પ્રિવેન્શનની રહે અને અનફોર્ચ્યુનેટલી જે પેશન્ટ્સ છેક એન્ડ સુધી પહોંચે કિડની ફેલિયર, એમના માટે જ આપણે થેરાપી રિઝર્વ રાખવી જોઈએ. સો પ્રિવેન્શન આપણી પહેલી સ્ટ્રેટેજી હોવી જોઈએ. જો પ્રિવેન્શન આપણે અટકાવવો હોય, રોગ ના દેવો હોય, તો આપણે સૌથી પહેલા એ સમજવું જોઈએ કે કયા કારણસર કિડની ફેલિયર કોમનેસ્ટ છે. જેમ પંકજ સાહેબે કીધું કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આ કોમનેસ્ટ બીમારીઓ છે. સો ડાયાબિટીસને કેવી રીતે આપણે કંટ્રોલ કરવો જોઈએ? રેગ્યુલર મેડિકેશન અથવા તો જરૂર પડે તો ઇન્સ્યુલિન લેવું પડે. ટેબુ ના હોવું જોઈએ કે મારે ઇન્સ્યુલિન લેવું પડ્યું. આપણો તો અલ્ટિમેટલી એમ એ છે કે શુગર કંટ્રોલ રહેવું જોઈએ. હવે કંટ્રોલ કેટલો હોવો જોઈએ? તો ભૂખ્યા પેટનું 120 થી ઓછું અને જમ્યા પછીનું શુગર 180 થી ઓછું, અથવા તો 3 મહિનાની એવરેજ HbA1c એ 6.5 થી ઓછી હોવી જોઈએ. બીજું બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર 120, 130 ની આસપાસ હોય અને નીચેનું 80 ની આસપાસ હોય તો સારું. ત્રીજું, આપણે ઓવર ધ કાઉન્ટર પેઇન કિલર મેડિકેશન. હવે તો આપણે કોરોના ગયો તો બધાને ખબર છે કે કઈ પેઇન કિલર દવાઓ, તાવ આવે તો શું ખવાય, યસ એક્ઝેક્ટલી, બધા પોતે પોતાની રીતે દવાની દુકાને જાય ને દવા ખાઈ લે. આ બહુ ડેન્જરસ વસ્તુ છે. વાયરસ હમણાં ઘણા બધા અત્યારે ઇવન સિઝનમાં પણ તમે ન્યૂઝપેપરમાં આપણે જોઈએ છે કે ખૂબ બધો જ વાયરસ છે, ઘણા બધા તાવ, શરદી, ઉધરસના કેસીસ છે. તો આપણે ઓવર ધ કાઉન્ટર પેઇન કિલર અને તાવની દવાઓ જાતે ના લેવી જોઈએ. આપણે આપણા ડોક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. પર્ટિક્યુલરલી તમને ડાયાબિટીસ છે તો તમારે એન્યુઅલી તમારું ચેકઅપ કરાવવું જોઈએ અને તમારે ખાસ ડોક્ટરને પૂછવું જોઈએ કે મારા યુરિનમાંથી પ્રોટીન લીક થાય છે કે શું. ઓકે, એટલે આ બધા લક્ષણો છે દર્શક મિત્રો કે ખાસ કરીને જે કિડની ફેલ થવાના કારણો છે, તો એ આપણે કિડનીને સ્વસ્થ કેવી રીતે રાખી શકાય, બહુ સરસ સમજાવ્યું. અને અહીંયા જે ઉપસ્થિત નિષ્ણાત ડોક્ટરો છે એ બધા જ પોતપોતાની ક્ષેત્રની અંદર ખૂબ જ મોટા તજજ્ઞો છે. મેં જેમ પહેલા કીધું એમ કે તમારે એમની એપોઇન્ટમેન્ટ લેવી હોય તો કદાચ અઠવાડિયા 10 દિવસે કે 15 દિવસે તમે એમને મળી શકો છો. આજે તમને ઘરે બેઠા GSTVના માધ્યમથી આ કિડની વિશે જાગૃતતા આવે અને એના કેટલાક સવાલોનો જવાબ પણ તમને મળ્યા હશે અને આશા રાખીએ કે આ સવાલોના જવાબ
તમને મળ્યા હોય ને તમારી અંધશ્રદ્ધાઓ પણ દૂર થઈ હોય. અહીંયા આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને પંકજભાઈ આપનો, મયુરભાઈ આપનો, સિદ્ધાર્થભાઈ આપનો અને કંદરભાઈ આપનો, આપ તમામનો આભાર કે આપ અહીંયા આવ્યા અને અમારા દર્શક મિત્રો સુધી તમે કિડનીને લગતી માહિતી ખૂબ સંપૂર્ણ રીતે તલસ્પર્શી અભ્યાસ કરાવ્યો તે બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV.